અરે આ છે ભજન તું જોતો ખરા ભજન મેં પેલો ડોસી પગે હોય ભજન માં જઈએ તો બધું મુકતા આવડવું જોઈએ. આ ખાલી ભજન માં જઈને ઘેર આવતા રહ્યા. અલી પણ ભજન આવો ભજન થોડો હોય પેલો ડોહીને પગમાં હરિયર ના ખાય આમ કરીએ રાધે 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 એ યોની ધૂન છે યોની લગ્ની છે કોઈ ભજન તો કરવો જ પડે કે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં ભજન તમે ના કરો તો એ તો ડોહ્યો તો ભજન કર્યું કે ના કર્યું પણ ભગવાન એવું નહીં કહેતું પગમાં હરિયર ના ખાયેલા હોય ને રાધે રાધે કરો કૃષ્ણ કૃષ્ણ કરો અને હવારે ઉઠાય નહીં તો એને ખબર પડશે એ ઉઠાય ને એ બધું યોના જોવાનું એ બધું તમારે નહીં જોવાનું યોના ભજન કરવાનું યોના ધૂન યોના લગ્ની છે ભગવાનના પ્રત્યે અને આ લગ્ની હતી અને શ્રાવણ મહિનો કરતો હતો તો પછી શું કેવાય જલેબી ચા મંગાઈ હતી તે જલેબી તો ખાવી તો પડે કે ઘરે મોઢું તો કરવું પડે કે એ બધા વેકસ જેના ઘેર ભજન હોય એ વેકસ એમાં તમારે હે ને આટલી બધી બળી જાય છે અને પણ ભગવાનની ભક્તિ હે ને ઓય ઉભા રહે ને આમ ઉભા રહે ને તો આમ વિચારે ને કે હે કૃષ્ણ ભગવાન હે દ્વારિકા નાથ હે કૃષ્ણ એ બધું તો મને આવડે બીજોને ના આવડતું હોય તો બીજોને ભજન કરવા હોય તો બીજોને ભજન તો કરે અને પેલો તો પેલો ડોહી તો આમ ફરી વળેલો ને તો અમે મંજીરા વગર એને ધૂનમાં ભગવાનના આનંદમાં આમ ખોવાઈ ગયો તો એટલે કોઈને મજાક ના ઉડાડો આ શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનામાં ભજન કરાવ તમે તો તમારા ઘેર તો કોઈ દિવસ ભજન કરાવતા નહીં હું તો તને રોજ ભજનમાં જવાની છું ખબર પડી આ બાજુવાળો ભાભી પેલો 1 મહિના એ જતો રહ્યો સીવણ ઘરમાં ખબર પડે એ ચમ જતો રહ્યો કારણ કે 4-5 કલાક ભજન કરી અને પછી મગજ નો તમરીઓ ફાટી જાય એટલે જતો જ નહીં કે તે મારા સુખ દુઃખ ની તો વાતો કરવી પડે કે નહીં એટલે આના મને એ કે છે તે ભજન પતી ગયો પછી બધો દહદબાઈ રહ્યો મંડર બનાવીને હું વાતો કરતો અમે અમારા સુખ દુઃખ ની વાતો કરતા હોય તો ભજન ના કરીએ તમે બૈરા તો સુખ દુઃખ ની વાતો કરીએ કે ના કરીએ ભજન ગાવા જવાનું હોય સુખ દુઃખ ની વાતો કરવા ના જવાનું હોય અને પેલી ની નંદ્યાઓ કરતી ભજન કરવા જો નંદ્યાઓ કરવા જો અમે નંદ્યાઓ કરવા નહીં જતો અમે ભજન કરવા જઈએ છીએ પણ અમે સુખ દુઃખ ની વાતો કરીએ છીએ ભજન કરવા જેલા ને તેવું કઈ ખબર હે પેલી સોનતારી રહી ને એ બધો હે ને ઘેર હે ને શું કેવાય હવારે વેલા એ નાખસ મને એ વસ્તુ ખબર ભજન તમારે એ બધું કરવાનું નહીં આવતું તમારે નહીં આવતું તમે તમારા ઘેર ભજન કરાવો પેલા અમે કૃષ્ણ ભગવાન નું નામ લેવરાવો પછી કરાવો તો હો નહીં ને માર તો રગો મર રોમ બસ જાને કઈ રગો મર રોમ કોઈ દિવસ ભજન કરાવો છો અને પેલી રમલી શું કે અલી બુ નો જોજે માર ચપ્પલ પહેરી ના જતી રે તે ચપ્પલ પહેરીને જતા રહી તો કાલે જ નવો લાવ્યો તો ચપ્પલ પહેરીને જતા રહી તો અલી પણ ભગવાનના મંદિરમાં જો હોય ભગવાનના ભક્તો હોય તો ચપ્પલ હું આપણે બધું જતું રહે તો એ ચાલો ભગવાન લાવી આલો પાછું ભગવાન ના લઈ આલું તો અને પાછું જલેબી તો ખવડાવી અને પાછું ચાલુ ભજનમાં કોલ્ડ ડ્રિંક તે આખો દિવસ ભજનમાં આમ ઘર ફારી બોલ્યા હોય તો ઘરું તો ઠંડુ કરવું પડે કે નહીં મને એ કે કયા ગ્રંથમાં કયા ચોપડીમાં કયા ઇતિહાસમાં ચોકન લખેલું હોય કે ભજન કરતો હોય એટલે હે ગોવિંદા ભલા ગોપાલ બોલ ખબર કરી નાખું શું ખબર આ મારા ઘર આખો દિવસ ભજન કહીએ ભગવાન નું નામ લઈએ ઘર કઈ જાય ઓમ ખરાબ પાણી ભજન કરતા હોય એટલે અમે લગ્ની હોય એટલે અમારે ઘરું તો ઠંડુ કરવું પડે કે નહીં પણ કણે કીધું આવું ભજન આવું ખરાબ પાડી જો મુકા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ભજનમાં તમે તમારે છે મારા હંગાત રોજ ભજનમાં આવવાનું છે કઈ દીધું તમે હું રોજ આય ને ભજનમાં તો ભજન તો ઠીક છે હું પતિ છે પતિ નહીં જવાનું ભજનમાં રોજ આવવાનું છે મારા હંગાતે અલી પણ ભજનમાં હું રોજ આય તો મેં કહી દીધું રોજ ભજનમાં કાલ છે ને આપણા ઘરે કાલે ભજન રાખવાનું છે આપણા કાલે છે ને પેલું શું કહેવાય ખમણ ઢુકડો અને પેલું શું કહેવાય બીજું જલેબી આઈસ્ક્રીમ આ ભજનમાં મારા વેકવા લઈ જવાનું છે લાઈન મેલ દેજો હો છો એટલે શિલ્પા સાચું કહી દે જે ભગવાન માતાજીનો હાથ રાખીને માર માથા ઉપર કે તમે આ બધું ખાવા તો ભજન નહીં કરતા ને ખાવા ભજન નહીં કરતા ભગવાન નું નામ લેવા જશે શ્રાવણ મહિનો છે એટલે ભગવાન હરિઓમ એ ભજનમાં હરિઓમ પછી શું કહેવાય ખબર જલેબી ઉઠાવો ઉડાડવાની અમે ખાવા નહીં જતો અમે ખાવાનું નહીં બારે મારા ઘરમાં ખાવાનું પૈસા ફ્રીજમાં શિલ્પા ઓમો ભીરે છે હું તમને કહું પેલો રમીલા ભાભી ઓમ ઉભરે હતા અને પેલો પિંકી ભાભી પેલો જલેબી લઈને આવ્યા તો શિલ્પા ઓમ ખાય હું સોના માં ના ખાઉં છું સોના ખાય છે તમારી
પેલી પિંકલી રહી ને એ ખાય છે સોનો મોનો તો ભજનમાં અને કે જૈસા આમ ખાવા પેલું ટેબલ હતું ટેબલ ને ખાવા પે જીધી કાલે હું એ જ સમજાવું તો ભજન કરવા જો હોય ખાવા નહીં હારા હારા હવદ લેવા નહીં પૈસાથી તો વેખવી પડે કે ભગવાનના નામની પૈસાથી જે વેકે છે એ ઘર માલિક વેકે છે એમાં તમારા શું છે સાજી ગયા ઓમ ખાયા જો કે નાટક મળે છે તમારે મારા હંગા છે ને રોજ ભજનમાં લેડો હેડો ભજનમાં જવાનું છે ભજનમાં લઈ જાય તો હું પતિ જાય તું પણ તમારે ભજનમાં આવવાનું છે મારા હંગાતે પણ આ ખાઈ છે એમ ખબર આવ એમ તમે રોજ આમ રાક્ષસના પાસે ખોસો ને આમ ઘેર ડાઇનિંગ ટેબલ ઉપર એટલે તમને યાદ આવે છે બધું હેડો ભજનમાં જવાનું અને મને વાંધો નહીં ભજન કરો ભક્તિનો માર્ગ છે સાચો માર્ગ છે પણ મને તકલીફ ઓછી ખબર હે બધાના ભારત એકબીજાને આમ હાથ ભરી લઈ આમ હાથ ભરી મારું મારું ભૂડું ફોરી નાખ્યું હોય માથું આજ પછી હે ને મને ભજન નું નાખે હું તો આજે કરી ના ભજનમાં જવાનું છે હેડો નહીં ભજન ભજનમાં જવાનું છે અલે ભજનમાં જવાનું છે પેલું છે તું ગાય છો છે હું જતો અલે ભજનમાં જવાનું છે એ આ તો મોનતાય નહીં ભજનમાં ના આ જો બધા ઘર માલિકો વેકેશન હું હોણી છે બરસ